ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે રવિવાર છે તો મને થયું કંઈક નવું શેર કરું. આ તમે ચિત્ર જે જુઓ છો એને દંતળા કહેવાય. સુરતમાં શિયાળામાં પુષ્કળ મળે. તમે એને કોઈ દિવસ ખાધા છે? એ શેકેલા હોય છે અને શેકીને પછી છોલીને એને ખાવામાં આવે છે. એને પામના સ્પ્રાઉટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને બીજા બધા ઔષધીય ગુણો પણ હોય છે. તમે એના વિશે વિડીયો પોસ્ટ કરીને વાંચન કરશો તો તમને ઘણી બધી જાણકારી મળશે. સારા ઔષધીય ગુણો ધરાવતા પામ સ્પ્રાઉટ્સ ખાઓ તો ફાયદો થાય, બાકી અમુકથી નુકસાન પણ થઈ શકે એવું જણાવે છે અહીં. આ એક ઔષધીય વનસ્પતિ છે અને શિયાળામાં જ મળે છે. દક્ષિણ ગુજરાતમાં મળે, બીજા વિભાગોની મને ખબર નથી, પણ સાઉથ ઇન્ડિયામાં. હવે આ જે તમે ચિત્ર જુઓ છો એને કહેવામાં આવે છે ગાંગડ. લગભગ શિયાળો પૂરો થાય કે ઉનાળાની શરૂઆત થાય, મતલબ એવા કોઈક સમયગાળામાં એક્ઝેક્ટ યાદ નથી, પણ ગાંગડ જે છે તે બજારમાં વેચાવા મળે. આ બાફીને ખવાય તેવો વનસ્પતિનો એક ભાગ છે. તેને છોલો તો આવો પીળો દેખાય, સ્વાદમાં એકંદરે સારો લાગે, ખવાય તેવો. આ તળાવમાં ઉગતી એક જળચર વનસ્પતિનું ખાદ્ય અંગ છે. એના વિશે વિશેષ માહિતી મેં ઓનલાઈન મેળવી છે, જેના સ્ક્રીનશોટ્સ લઈને અહીં તમારી સાથે મેં શેર કર્યા છે. આ કઈ વનસ્પતિનો ભાગ, એ જળચર વનસ્પતિનું નામ શું, એ જિજ્ઞાસાએ મને સંશોધન કરવા માટે પ્રેરી અને મને જાણવા મળ્યું કે વોટર લીલી એટલે કમળ જેવો જ દેખાતો એક છોડ છે. આ તેની ગાંઠ એટલે કે મૂળ છે. ઓકે, આભાર.